આવનારી 17મી તારીખના રોજ નીકળનાર રામનવમીની શોભાયાત્રાને લઈને વડોદરા સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 પોલીસ સ્ટેશન વિસ્તારના બંને કોમના અગ્રણી આયોજકો અને આગેવાનો સાથે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 17ના રોજ નીકળનાર રામનવમીની શોભાયાત્રાને લઈને વડોદરા શહેરના કોમી એકતા ભાઈચારા તથા કાયદો વ્યવસ્થા અને સુલભ શાંતિ જળવાઈ રહે અને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને આજરોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 પોલીસ સ્ટેશનના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5 પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને કોમના અગ્રણીઓ આયોજકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અંગે ડીસીપી શ્રી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે સમગ્ર શોભાયાત્રાના રૂટ દરમિયાન વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે અને સમગ્ર રેલીના રૂટ ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું। આગામી પરમ દિવસે 17 તારીખે રામનવમી છે અને ત્યારબાદ 23 તારીખે હનુમાન જયંતિ છે। બંને દિવસોએ રેલી અને જુલુસ નીકળનાર છે। એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ ઝોન 4 સમાવેશ સિટી પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભરવાડા અને કારેલીબાગ 5 પોલીસ સ્ટેશનના એફઓપી શાંતિ સમિતિના સભ્યો આયોજકો સાથે આજે મિટિંગનું આયોજન કરેલું હતું। બંને દિવસે રેલીમાં શું તકેદારી રાખવાની છે, ડીજે બાબતે જો સૂચના છે અને શું એ લોકોએ ફોલો કરવાનું છે, ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી હતી। સાથોસાથ અમારા બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે એની પણ અમે સૂચના આપી। સોશિયલ મીડિયા પર સંયમ રાખવા માટેની સૂચના આપવામાં આવેલી। સોશિયલ મીડિયા પર અમારો વોચ છે એની પણ અમે જાણકારી આપી અને જ્યારે ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે એની પણ પાલન કરવા માટેની સૂચના આપવામાં આવેલી। આ બંદોબસ્ત જે આવનાર છે એમાં અમે લોકોએ ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ તેમજ મૂવિંગ બંદોબસ્ત છે, એસઆરપી અને બારસી ફોર્સ આવનાર છે એનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। ધાબા પર અમે લોકોએ જે પોઈન્ટ મૂકેલા છે એમાં કોઈ એવું કોઈ તત્વ અમને દેખાઈ આવે તો તાત્કાલિક કાર્યવાહી કરીશું અને બાયનોક્યુલર સાથે અમે ધાબા પર માણસોને રાખેલા છે। સાથોસાથ ડ્રોનથી પણ અમે નજર રાખવાના છીએ। આ રીતે બંદોબસ્તનું આયોજન કરેલું છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર પૂરો થાય એ માટે અમે તૈયાર છીએ।